નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખપત તાલુકાના કપુરાશી ગામમાં ઠેક ઠેકાણે કાદવ કીચડ વરસાદથી કપુરાશી ગામમાં રસ્તામાં પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો કાદવ કીચડમાંથી પસાર થઈ રહ્યા છે। ગામ રસ્તા પર ઠેક ઠેકાણે કાદવ કીચડથી ગંદકી જોવા મળે છે। શાળાની આજુબાજુ રસ્તામાં માટી ભરવામાં આવે જેથી શાળાએ જતા બાળકોને આ કાદવ કીચડ અને ગંદકીનો સામનો ન કરવો પડે। અવારનવાર ગ્રામ પંચાયતને આરસીસી રોડ બનાવવા માંગ ઉઠી રહી છે। ગંદકીના કારણે ગામમાં મોટી બીમારી ફેલાય તે પહેલાં ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। બાળકોની સાથે ગામજનોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। શ્રાવણ માસ દરમિયાન તહેવારની ઉજવણી કરવામાં મુશ્કેલી વેઠવી પડે છે। વહેલી તકે ગામમાં રસ્તા પર કાંકરી કે મેટલનું પુરાણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા। નમસ્કાર મિત્રો, હું મોન્ટી ગઢવી, સામાજિક આગેવાન કપુરાશી। આજે આપને જણાવવાનું છે કે છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે કપુરાશી ગામની હાલત રસ્તાઓની દ્રષ્ટિએ બહુ ખરાબ છે। ગામની બગોળે જે મેન કપુરાશી ગામની સ્કૂલનો જે રસ્તો છે તે તમે જે ફોટોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે એ રસ્તામાં છેલ્લે સમજી લો વિદ્યાર્થીઓ સ્કૂલ જઈ શકે એવી પરિસ્થિતિ નથી। વિદ્યાર્થીઓને કાદવ કીચડમાં જઈ અને સ્કૂલે જવું પડે છે ત્યારે એ રસ્તામાં જતા વિદ્યાર્થીઓ બાળકોમાં બીમારી ફેલાશે એની જવાબદારી કોની? અમે તંત્રને પણ રજૂઆત કરીએ છીએ, ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરેલ છે, તલાટીશ્રીને પણ કહેલો છે કે આ રસ્તાનું કામ કરવામાં આવે। એના પહેલાં અમે ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે। અમારી ગામનો એ મેન રસ્તો છે જે સ્કૂલ પાસેથી નીકળે છે। સ્કૂલ જવા માટે કોઈ રસ્તો અત્યારે બાળકો નીકળી શકે એવો કોઈ રસ્તો અત્યારે કપુરાશી ગામમાં છે। કપુરાશી ગામના વચ્ચેના રસ્તામાં બહુ ગંદકી ફેલાયેલી છે। બધા રસ્તો અત્યારે છેલ્લા 3 દિવસથી વરસાદના હિસાબે કાદવ કીચડમાં બ્લોક છે। એના પહેલાં તલાટીને રજૂઆત કરેલી કે વરસાદ આવવાનો છે, વરસાદની સિઝન છે, આ રસ્તાઓનો ગટરનો કામ કરવામાં આવે, પણ એ લોકોએ કોઈ ધ્યાન આપ્યો નથી। એના સિવાય ડીડીઓ સાહેબ, ટીડીઓ સાહેબ ગામની મુલાકાતે આવેલા તો આ લોકોએ કોઈને જાણ કરેલી નહીં। ગ્રામ પંચાયતના સભ્યોને પણ જાણ કરેલી નહીં, કેમ કે એમની રજૂઆત ન કરે એ લોકો એના માટે કોઈને જાણ કરેલી નથી। અત્યારે તમે જુઓ છો કે કપુરાશી ગામની બહુ જ હાલત રસ્તાની દ્રષ્ટિએ કાદવ કીચડના હિસાબે બહુ ખરાબ છે। સ્કૂલ જવાનો રસ્તાની હાલત ખરાબ છે। એટલે અમારી તંત્રને અને પદાધિકારીઓને વિનંતી છે કે વહેલી તકે અમારો આ સ્કૂલનો રસ્તો છે જેમાંથી છોકરાઓ બીમાર ન પડે એ રસ્તાનો કામ મંજૂર કરી અને વહેલી તકે એ રસ્તો બનાવવા આવે। તમે શિક્ષણની મોટી મોટી વાતો કરતા હો, નવા પ્રવેશ ઉત્સવ, સ્કૂલોના ઉદ્ઘાટન કરતા હો, પણ સ્કૂલ જવા માટે રસ્તો જ નથી। છેલ્લે કપુરાશી ગામનો એ મેન રસ્તાની ઘણી માંગ ઘણી પણ અમને રજૂઆતો કરેલી છે પણ એનો કોઈ રિઝલ્ટ આવેલો નથી। ગ્રામ પંચાયતને ઘણી વખત મેં જાણ કરેલી છે કે ભાઈ તમે અહીંયા સફાઈ કરી, તમે આ રસ્તો ખુલ્લો કરવામાં કોઈ પણ રીતે, પણ એને કોઈ ધ્યાનમાં લીધેલો નથી। એટલે ખાલી ને ખાલી ફોટોશૂટ કરી અને નીકળી ગયેલ છે। એટલે મારી એટલી જ વિનંતી છે કે વહેલી તકે એ ગામના કામો કરવામાં આવે। ધન્યવાદ।